કુદરતમાં મૂળભૂત બળો, ફંડામેન્ટલ ફોર્સિસ ઇન નેચર. જો આપણે એક દડાને સપાટી પર ગબડાવવો હોય તો દડાને ગતિ આપવા બળ આપવું પડે છે. દડો સપાટી પર અમુક અંતર કાપ્યા પછી અટકી જાય છે, કારણ કે દડાની સપાટી પર ઘર્ષણ બળ લાગે છે. સપાટી પરથી દડાને ઉપાડવા પણ આપણે બળ વાપરવું પડે છે. આમ રોજબરોજના વ્યવહારમાં આપણે બળનો વિવિધ રીતે અનુભવ કરીએ છીએ. બળના આવા પ્રાથમિક ખ્યાલો પરથી બળના વૈજ્ઞાનિક ખ્યાલો સમજીશું. બળ અંગેનો સાચો ખ્યાલ સૌ પ્રથમ આઇઝેક ન્યૂટને ગતિના પ્રખ્યાત નિયમો દ્વારા આપ્યો. સાથે સાથે તેણે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ પણ આપ્યો. સ્થૂળ પ્રભાવ ક્ષેત્રોમાં ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત પદાર્થોની સંપર્ક સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ બળ, ખેંચાયેલી કે દબાયેલી સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, પ્રવાહીની મુક્ત સપાટીને સમાંતર લાગતું પૃષ્ઠ તાણ, તરલ માધ્યમમાં ઉદ્ભવતું સ્નિગ્ધતા બળ વગેરેનો આપણને અનુભવ તો છે જ. આ ઉપરાંત વિદ્યુત ભારિત અને ચુંબકીય વસ્તુઓને કારણે પણ બળ ઉદ્ભવે છે. વિદ્યુત અને ચુંબકીય બળો, ન્યુક્લિયર બળો, આંતર પરમાણવીય અને આંતર આણવીય બળો વગેરે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રોમાંના બળોના ઉદાહરણો છે. હાલમાં કુદરતમાં 4 પ્રકારના મૂળભૂત બળો હોવાનું મનાય છે. ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ. ગુરુત્વાકર્ષી બળ એ સાર્વત્રિક છે અને બ્રહ્માંડમાં રહેલ બધા જ પદાર્થો આ બળ વડે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. વિશ્વમાં પ્રત્યેક કણ કોઈ પણ કણ પર આકર્ષણ બળ લગાડે છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર વિશ્વમાં કોઈ પણ 2 કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે 2 કણોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ગુરુત્વાકર્ષી બળ એ પદાર્થોના દળના કારણે ઉદ્ભવતું આકર્ષણ બળ છે તથા તે ગુરુ અંતરીય છે. આ બળ લાગવા માટે 2 પદાર્થો વચ્ચે કોઈ માધ્યમની જરૂર હોતી નથી. ગુરુત્વાકર્ષણ બળ 2 પદાર્થો વચ્ચે લાગતું માત્ર આકર્ષણ બળ છે. અન્ય મૂળભૂત બળોની સરખામણીમાં ગુરુત્વાકર્ષી બળ એ સૌથી નબળું બળ છે. છતાં બ્રહ્માંડમાં પ્રવર્તતા બીજા બળો સમજવા માટે તેનું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. ગુરુત્વાકર્ષણ બળની મદદથી જ આપણે પૃથ્વી પર ઊભા રહી શકીએ છીએ. હવામાં ઉપર ઉછળેલ દડો પાછો નીચે આવે છે. દરિયામાં આવતી ભરતી ઓટમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનો પ્રભાવ માનવામાં આવે છે. પૃથ્વીની આસપાસ ફરતા ઉપગ્રહોની ગતિ, સૂર્યમંડળમાં ગ્રહોની ગતિ, બ્રહ્માંડની ઉત્પત્તિ, તારા અને તારા વિશ્વની ઉત્પત્તિ તથા તેનો વિકાસ વગેરે બાબતોમાં ગુરુત્વાકર્ષી બળની અસર અવગણી શકાતી નથી. વિદ્યુત ચુંબકીય બળ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. વીજભારિત કણો વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. સાદા કિસ્સામાં જ્યારે વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં રહેલા હોય ત્યારે તેમની વચ્ચેના બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. આ વિદ્યુત બળનું મૂલ્ય કુલંબના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. આમ આવા 2 વિદ્યુત ભારો પર લાગતું વિદ્યુત બળ 2 વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને વિદ્યુત ભારિત કણો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે આ બળ અપાકર્ષી, જ્યારે વિજાતીય વીજભારો વચ્ચે આ બળ આકર્ષી હોય છે. જ્યારે વિદ્યુત ભારો ગતિમાં હોય ત્યારે તે ચુંબકીય અસરો પણ ઉપજાવે છે. આ ચુંબકીય ક્ષેત્ર ગતિમાં રહેલા વિદ્યુત ભારો પર બળ લગાડે છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વિદ્યુત ભારની ગતિને કારણે ફેરફાર થાય છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની આ સંયુક્ત અસર અલગ ન પાડી શકાય તેવી હોય છે. આથી જ સંયુક્ત રીતે ઉદ્ભવતી બળની આ અસરો વિદ્યુત ચુંબકીય બળ તેમની વચ્ચેના માધ્યમ પર પણ આધાર રાખે છે. ગુરુત્વાકર્ષી બળની જેમ જ વિદ્યુત ચુંબકીય બળ પણ ગુરુ અંતરીય છે અને લાગવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. આ બળ ગુરુત્વાકર્ષી બળની સરખામણીમાં વધારે પ્રબળ હોય છે. કોઈ નિશ્ચિત અંતરે રહેલા 2 પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતાં તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ 1036 ગણું વધારે હોય છે. આકાશમાં ચમકતી વીજળી, વિદ્યુત ઘંટડી વગેરેમાં વિદ્યુત ચુંબકીય બળની અસર જોવા મળે છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. ન્યુક્લિયસમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન રહેલા હોય છે. પ્રોટોન ધન વિદ્યુત ભારિત કણો છે, જ્યારે ન્યુટ્રોન વિદ્યુત ભાર રહિતના કણો છે.
જો કુલંબના નિયમ પ્રમાણે વિચારીએ તો સજાતીય વિદ્યુત ભાર ધરાવતા પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષીય બળ લાગે અને જો આમ થાય તો ન્યુક્લિયસ અસ્થિર બને, જે સૂચવે છે કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખતું જવાબદાર બળ પ્રબળ આકર્ષીય બળ છે. પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે ન્યુક્લિયસમાં લાગતા વીજભારથી સ્વતંત્ર એવા આ બળને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. આ બળ ફક્ત ન્યુક્લિયસમાં જ લાગતું હોવાથી તે લઘુ અંતરીય 10⁻15 m છે. બધા જ મૂળભૂત બળો કરતાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સૌથી વધારે પ્રબળ હોય છે. ન્યુટ્રોન અને પ્રોટોન ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળ કણોના બનેલા માનવામાં આવે છે. તેથી હાલમાં સંશોધનો પ્રમાણે આ બળ ક્વાર્ક ક્વાર્ક બળને આભારી છે તેમ માનવામાં આવે છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર હોવાથી તેના પર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું નથી. વીક ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર ફોર્સ. વીક ન્યુક્લિયર બળ એ માત્ર નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જનમાં જોવા મળે છે. બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને વિદ્યુત ભાર વિહીન એવા ન્યુટ્રિનો કણોનું ઉત્સર્જન કરે છે. વીક ન્યુક્લિયર બળ એ ન્યુટ્રોનોની બીજા કોઈ કણોની સાથેની આંતરક્રિયા દરમિયાન ઉદ્ભવે છે. વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું હોય છે. વીક ન્યુક્લિયર બળની અવધિ 10⁻15 mના વિસ્તારના ક્રમની હોય છે. બળોના એકીકરણ તરફ, ટુવર્ડ્સ યુનિફિકેશન ઓફ ફોર્સિસ. ટેબલમાં કુદરતમાં મૂળભૂત બળો, તેની અવધિ, તેનું સાપેક્ષ મૂલ્ય દર્શાવેલ છે. ભૌતિકશાસ્ત્રીઓ વર્ષોથી એ પ્રશ્ન ઉપર વિચાર કરે છે, શું આ બધા મૂળભૂત બળો કોઈ એક જ બળના વિવિધ સ્વરૂપના હોઈ શકે? બળના કોઈ એક જ ખ્યાલથી વિવિધ પ્રકારના બળોને સમજાવી ના શકાય? આવા વિચારોને પરિપૂર્ણ કરવાના પ્રયાસોએ બળોના એકીકરણ તરફના દ્વાર ખોલ્યા. કુદરતમાં મૂળભૂત બળો, નામ, સાપેક્ષ મૂલ્ય, અવધિ કોની વચ્ચે ઉદ્ભવે છે. ગુરુત્વાકર્ષી બળ 10⁻38 અનંત બ્રહ્માંડમાં રહેલા દરેક પદાર્થો વચ્ચે. વીક ન્યુક્લિયર બળ 10⁻13 અતિ સૂક્ષ્મ, માત્ર ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં 10⁻15 m. પ્રાથમિક કણો ન્યુટ્રિનો વચ્ચે. વિદ્યુત ચુંબકીય બળ 10⁻2 અનંત વિદ્યુત ભારિત કણો વચ્ચે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ 1 અતિ સૂક્ષ્મ, માત્ર ન્યુક્લિયસના અંદરના વિસ્તારમાં 10⁻15 m. ન્યુક્લિયોન્સ પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે. ન્યૂટને ભૂલોક, ટેરેસ્ટ્રીયલ અને ખગોળીય સેલેસ્ટિયલ પ્રભાવ ક્ષેત્રોને ગુરુત્વાકર્ષણના નિયમ નીચે એકત્રિત કર્યા. ઓસ્ટેર્ડ અને ફેરેડેએ બતાવ્યું કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ એકબીજાથી અલગ પાડી શકાય નહીં. મેક્સવેલની પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. શોધથી તેને વિદ્યુત ચુંબકીય અને પ્રકાશશાસ્ત્રને એકત્રિત કર્યા. આઇન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળને એકીકરણ કરવા પ્રયત્નો કર્યા, જેમાં તેમને સફળતા ન મળી. ગ્લેશોવ, સલામ અને વેઇનબર્ગે બતાવ્યું કે વીક ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ એ બંને એક જ મૂળભૂત બળ ઇલેક્ટ્રો-વીક ઇન્ટરેક્શનના જ વિવિધ પાસાઓ છે. મૂળભૂત બળોના એકીકરણ તરફના પ્રયત્નો હાલ પણ ચાલુ છે.